સપ્તાહના ઉપલા સ્તરેથી દબાણ જોવા મળ્યું અને કોમેક્સ ઉપર ભાવ જે છે $2640 નીચે આવ્યા છે અને સ્થાનિક બજારમાં પણ ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર થતો દેખાઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે 2025ની શરૂઆત સોના માટે સારી થતી દેખાઈ છે। રવિજી, શરૂઆત તો આપણે સારી થતી જોઈ છે સોનાની, પણ ઉપલા સ્તરેથી હલકી એવી નરમાશ અહીંયા આગળથી આપણને આવતી દેખાઈ રહી છે। પણ સોના માટે પણ હવે આપણે જે રીતે જોઈ રહ્યા છે કે ટ્રમ્પ સત્તા સંભાળી લે ત્યાં સુધી કયા સંકેતો હશે, ત્યાં સુધી નાની રેન્જમાં જ આપણને સોનું દેખાઈ શકે કે અન્ય કોઈ સંકેતો હશે જેના પર આપણે નજર રાખવાની રહેશે? જરૂરથી ડેટા વાઇઝ જોઈએ તો બે વીકના ડેટા ઇમ્પોર્ટન્ટ છે। આ વીકમાં નોન ફાર્મ ને આવતા વીકના ઇન્ફ્લેશન, આ બંને ડેટા ખાસ એવા ઇમ્પોર્ટન્ટ રહેશે। જે ચાલુ વીકમાં નોન ફાર્મ આવવાના છે એ ખાસ માર્કેટના ફોકસમાં છે। હાલાકી ગુરુવારે યુએસના માર્કેટ બંધ છે અને બુધવારે આ બધા જ ડેટા જે છે ઇમ્પોર્ટન્ટ બુધ પ્લસ ગુરુવારના એ જ દિવસે આવી જશે। તો મલ્ટિપલ ડેટા છે બુધવાર રાત્રે એડીપી નોન ફાર્મ સાથે એફઓએમસીની જે લાસ્ટ મિટિંગ હતી એની મિનિટ્સ પણ આવવાની છે। તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કે માર્કેટનું જે ફોકસ છે પર્ટિક્યુલર ગોલ્ડનું અને કોમોડિટીઝનું એ આ ઇવેન્ટ મીન્સ કે ડેટા પર પણ થોડું રિએક્ટ કરી શકે છે। કારણ કે આ નોન ફાર્મના ડેટા એટલે પણ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે જે ફર્સ્ટ મિટિંગ આ મંથ એન્ડમાં એફએમસી નવી ગવર્મેન્ટના અંડરમાં અને આ વર્ષની પણ ફર્સ્ટ મિટિંગ જ્યારે રિલીઝ કરશે તો આમાં ઇન્ટરેસ્ટ રેટનો સિનારીઓ ખાસો ઇમ્પોર્ટન્ટ રહેશે। તો મારા હિસાબે અત્યારે જે માર્કેટનું જે ફોકસ છે પર્ટિક્યુલર ગોલ્ડનું એના ઉપર જશે અને મેક્રો ઇમ્પોર્ટન્ટ રહેશે। હવે જેટલા મેક્રો આવશે એની સિગ્નિફિકન્ટ ઇમ્પેક્ટ થશે તો આઈ થિંક એ ધ્યાનમાં રાખીને વોલ્ટાલિટી રહેશે, જરૂરથી રહેશે। અને ઓલ ઓવર જેવું તમે બીજા પખવાડિયામાં જશો તો ચાઇના પણ આ મંથના એન્ડમાં ક્લોઝ રહેશે। લુનાર ફેસ્ટિવિટી છે તો એના પહેલા ત્યાં સ્પોટ ડિમાન્ડ થોડી ઇન્ક્રીઝ થવાની માર્કેટને અનુમાન હતા, પણ જે અત્યારે નવા વાયરસનો સ્પ્રેડ છે એ કેટલું ડેન્ટ કરી શકે એક જોવાનું રહ્યું। ઓલ ઓવર જે ડોલર ઇન્ડેક્સ મજબૂત છે અને સાથે સાથે તમે જોશો તો યીલ્ડમાં પણ થોડો ઉછાળો છે। તો આઈ થિંક એ વાઇઝ એવું લાગી રહ્યું છે કે સેલિંગની પોઝિશન લેવી જોઈએ। 77,100 આસપાસ વેચીને વેપાર કરો, 77,390નો સ્ટોપ લોસ અને ડાઉનસાઇડ 76,700 સુધીના લેવલ જોવા મળી શકે છે। ઓકે, તો અહીંયા આગળથી જે સલાહ મળતી દેખાઈ રહી છે સોના માટે વેચીને ચાલવાની સલાહ છે। 77,000ની આસપાસથી સેલ કરવાનું છે। 77,300ના સ્ટોપલેસ અને 76,700 સુધીના નીચેની તરફ ટાર્ગેટ જોવા મળી શકે છે। અને આ અઠવાડિયામાં જે ખાસ મહત્વના ડેટા છે નોન ફાર્મના ડેટા અને ત્યારબાદ ઇન્ફ્લેશનના ડેટા ઉપર આપણે નજર રાખવાની રહેશે। તો આપણે સોનાની અહીંયા આગળથી વાત કરી, સેલ તરફ રહેવાની સલાહ। હવે વાત ચાંદીની કરી લઈએ તો સોના સાથે ચાંદીમાં પણ ઉપલા સ્તરેથી વેચવાલી આવતી જોવા મળી છે અને અહીંયા વૈશ્વિક બજારમાં ભાવ $30ની નીચે રહ્યા છે। તો સ્થાનિક બજારમાં પણ આપણે જોઈએ તો થોડા દબાણ સાથેનો કામકાજ થતું આપણને જોવા મળી રહ્યું છે। રવિજી, કઈ રીતે તમે અહીંયા આગળથી જોઈ રહ્યા છો ચાંદીને? દબાણ અહીંયા પણ બનતું દેખાઈ રહ્યું છે, 0.5% આસપાસનું દબાણ આપણે કોમેક્સ ઉપર જોઈ રહ્યા છે। ચાંદીમાં કઈ રીતની સલાહ આપની રહેશે? જરૂરથી ત્યાં પણ આજે વેચવાલીની જ સલાહ છે। પર્ટિક્યુલર આઈ થિંક એવું લાગી રહ્યું છે કે અક્રોસ ધ કોમોડિટી બાસ્કેટ બધું ઓપન સારું થયું હતું, પરંતુ અત્યારે થોડી સ્ટેબિલિટી ઓછી છે। 89,100 આસપાસ વેચીને વેપાર કરો, સ્ટોપ લોસ 89,580, ડાઉનસાઇડ 88,500 સુધીના લેવલ આવી શકે છે, પરંતુ એક લિમિટેડ ડાઉનસાઇડ રહેશે। આજના અને કાલના ટ્રેડિંગ સેશન પૂરતી કોઈ બહુ મેજર મુવમેન્ટ નહીં રહે। મોમેન્ટમ બુધવાર પછી સ્ટાર્ટ થશે તો આઈ થિંક એનું ફોકસ કરવાનું રહેશે। પણ ત્યાં થોડી મીન્સ કે આમ આઉટ પરફોર્મન્સ છે ગોલ્ડને, તો ઓલ ઓવર આઉટલુક પોઝિટિવ છે, પણ ઇન્ટ્રાડે માટે મારા હિસાબે કોઈ પોઝિટિવ ના હોવાના હિસાબે આઈ થિંક અહીંયા વેચીને વેપાર કરવો છે। થોડી બોન્ડ યીલ્ડ્સ નીચે થઈ છે અને ગ્લોબલ માર્કેટની જે અત્યારે અનિશ્ચિતતા છે તો આઈ થિંક એ વાઇઝ એવું લાગી રહ્યું છે કે હવે ચાઇના મેજર ફેક્ટર રહેશે। ચાઇના માંડ એક્ટિવ થયું હતું આટલા બધા પેકેજીસના આના હિસાબે, તો હવે જો મીન્સ કે અત્યારે ચાઇનાના રેગ્યુલર કમેન્ટ્સ આવી રહ્યા છે, પરંતુ ઓલ ઓવર સિચ્યુએશન સિનારીઓ જોતા એવું લાગી રહ્યું છે કે ત્યાં જો ઇન કેસ ઘણા બધા મીન્સ કે ત્યાં કમ્યુનિકેશનમાં એવું લાગી રહ્યું છે કે ત્યાં લોકડાઉન કદાચ આ વાયરસના હિસાબ નથી, ઠંડીનું લેવલ જ એટલું ઊંચું છે કે ત્યાં એ લોકોએ કમ્પલસરી લોકડાઉન જેવી સિચ્યુએશન ઘણી જગ્યાએ પડી છે। તો મારા હિસાબે આ એક મેજર અને ટ્રસ્ટેબલ ફેક્ટર હોઈ શકે। તો આઈ થિંક ઇમિડિયેટમાં સોના ચાંદીમાં બંનેમાં સેલિંગ કરીને ચાલુ છે। ઓકે, તો સોના અને ચાંદી બંનેમાં વેચીને ચાલવાની સલાહ। ચાંદીની વાત કરી લઈએ તો 88,500ના ટાર્ગેટ માટે વેચીને કારોબાર કરો, 89,580નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે। તો સોના ચાંદી બંનેમાં વેચીને ચાલવાની સલાહ ઇન્ટ્રાડે માટે તો બની રહી છે। અને આ સાથે જ